નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન લાઈવમાં. આજના સ્પેશિયલ પોડકાસ્ટમાં આપણી સાથે છે ઉર્વશીબેન ચૌહાણ, જે હમણાં જ પોલીસનું ગ્રાઉન્ડ ક્લિયર કરીને આપણી સાથે આવ્યા છે તમને પ્રોત્સાહન આપવા. તો આપણે આવકારીએ છીએ ઉર્વશીબેનને. તો ઉર્વશીબેન, તમે તમારા વિશે થોડું જણાવો કે તમે ક્યાંના વતની છો, તમે શું અભ્યાસક્રમ કર્યો છે? હાલ હું પંચમહાલ ગોધરાની છું. હાલ હું MSc કરી રહી છું ગોધરા યુનિવર્સિટીમાંથી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાંથી. ઓકે, તો ઉર્વશીબેન, તમારા પરિવારમાં કોણ સભ્ય છે, તમે એના વિશે થોડી જાણકારી આપો. હું સાસરીમાંથી આવી છું અહીંયા. હસબન્ડ છે, સાસુ અને સસરા છે. ઓકે. તો તમે આ પોલીસ બનવાનું સપનું તમે ક્યારથી ઘડ્યું? તમને ક્યારથી એવું થયું કે મારે પોલીસમાં જવું છે, મારે કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું છે? આ સપનું તમે ક્યારથી જોયું છો? સપનું તો પહેલેથી છે કે ખાખીમાં જવું છે, પણ તૈયારી થોડી હતી, ઘરે કરતા હતા, પણ એટલી બધી નથી થતી, એટલા માટે પછી વિચાર્યું કે જ્ઞાન લાઈવમાં જઈએ. ઓકે. તમે ફિઝિકલ દોડની તૈયારી ક્યારથી શરૂ કરી, અને તમે જ્યારે શરૂ કરી ત્યારે તમે સ્ટાર્ટિંગમાં તમે કોઈ પ્રોબ્લેમ્સ આવ્યા હોય કે શરૂઆતમાં અઘરું પડતું હોય, તમારા જે થોટ્સ હતા તમે વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકો? 6 મહિનાથી તૈયારી ચાલુ કરી છે રનિંગની. પહેલા નહોતું થતું, પહેલા આમ 10 મિનિટ બી આવતી હતી એવું થયું. પછી મહિના મતલબ ટાઈમિંગ તો હમણાં જ લીધો, પણ પહેલા આમ થોડું અઘરું તો પડતું હતું રનિંગમાં, પણ પછી હવે થઈ ગયું. આ હાલ મારે 8 મિનિટ ને 10 સેકન્ડમાં ક્લિયર થઈ ગયું. એટલે જો વિદ્યાર્થીઓ, તમને અહીંથી એક વસ્તુ શીખવા જેવી મળે છે કે દોડની તૈયારી આપણે હંમેશા થોડી પહેલા કરવી છે. આમને પણ 6 મહિના પહેલા વિચાર્યું હતું કે મારે દોડની તૈયારી શરૂ કરવી છે. કેમ કે જે વિદ્યાર્થી આ વખતે પહેલા સફળ નથી થયા, એ લોકોને થોડો આઈડિયા આવશે કે આવનાર ભરતી માટે દોડ આપણે અત્યારે શરૂ કરી દેવી છે. તો અને દોડની તૈયારી તમે જે શરૂ કરી, તો તમે ગ્રાઉન્ડમાં દોડવા જતા હતા કે તમે કોઈ નોર્મલ કોઈ કોચ રાખ્યો હતો કે તમે સેલ્ફ પ્રેક્ટિસ કરતા હતા? એના વિશે થોડી માહિતી આપો. ગ્રાઉન્ડમાં જ દોડવા જતા હતા અને કોચ પણ હતા અમારે. ઓકે. હવે આપણે મેઇન વાત કરીએ. તમે બધા જે રાહ જોતા હશો કે તમારી જે દોડ હતી ઉર્વશીબેનની, એ કયા દિવસે હતી, અને એ દિવસે દોડમાં જે સફળ રહ્યા એની આખી જર્ની એમના મોઢે જ આપણે સાંભળીએ. તો ઉર્વશીબેન, આમાં જાણવું છે વિદ્યાર્થીઓને કે તમારી દોડ ક્યારે હતી, કઈ તારીખે હતી, કેટલા વાગે તમને ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા હતા, તમે કેટલા વાગે પહોંચ્યા હતા, અને પહોંચ્યા પછી જે આખી તમે પ્રોસેસમાંથી પસાર થયા, એ આખી પ્રોસેસ જો વિદ્યાર્થીઓને જાણ આપી શકો તો બહુ સારું છોકરાઓને ગમશે. અમારે 20 જાન્યુઆરી રનિંગ હતું. 1 વાગે તો ઉઠી ગઈ હતી, પછી 2:30 વાગે ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ હતી, અને 3 વાગે તો લાઈન થઈ ગઈ હતી ગ્રાઉન્ડમાં. છોકરીઓ બધી નજીકની હતી એટલે બધા બહુ વહેલા આવી ગયા હતા. લેટ જઈએ તો પછી લેટ મતલબ રનિંગ ચાલુ થાય, પણ જેટલા વહેલા જઈએ એટલું બેસ્ટ છે એમ રનિંગ માટે. સવારે રનિંગ થઈ જાય તો સારું, નહીં તો પછી લેટમાં નહીં મજા આવતી. એટલે 3 વાગે હું પહોંચી ગઈ હતી. ઓકે. અને 3:30-4 વાગે એન્ટ્રી આપી દીધી. ઓકે. તો ઉર્વશીબેન, જેમ તમે ગ્રાઉન્ડમાં પહોંચ્યા, તો એ પહોંચ્યા પછી જે આખી પ્રોસેસ હોય છે ને, કે ત્યાં તમને વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવે છે, પછી તમને જે ચિપ લગાવવામાં આવે છે, તમને એક નંબર આપવામાં આવે છે, એ આખી પ્રોસેસ વિદ્યાર્થીઓને તમે જણાવી શકો તો પ્લીઝ તમે એમાં શું પ્રોસેસ હોય છે આખું તમે પણ જણાવો. પહેલા એન્ટ્રી આપી દે છે. 4 વાગે 3 વાગે એન્ટ્રી આપી દીધી. પછી લાઈનમાં બેસાડ્યા, પછી બધું વેરિફિકેશન એવું બધું કર્યું, આધાર કાર્ડ આપી, પછી ચીપ લગાવી, પછી લાઈનમાં બેસાડે ફરીથી બધું વેરિફિકેશન કરે છે, ફિંગરપ્રિન્ટ લે છે આપી, પછી 4:56 તો મારું રનિંગ ચાલુ થઈ ગયું. ઓકે. તો ઉર્વશીબેન, તમે કેટલા સમયમાં, કેટલા ટાઈમમાં તમે દોડ પૂરી કરી, અને તમે એ દિવસે તમારા સાથે કેટલા લોકોને એકસાથે દોડાવવામાં આવ્યા હતા, તમારી બેચમાં કેટલા લોકો હતા, એમાંથી કેટલા હાજર હતા, કેટલા પાસ થયા, અને તમે પાસ થયા તમારો સમય શું હતો, આ બધી જાણકારી તમે આપી શકો? 200 જણ એક સાથે દોડાડ્યા, એમાં 100 ઉપર તો પાસ થયા છે. થોડા બધા હાઈટમાં પણ નીકળી ગયા છે. ઓકે. તો તમારો ટાઈમિંગ શું હતો ઉર્વશીબેન? તમે જે દોડ પાસ કરી, તો તમારા કેટલા સમયમાં તમે દોડ પૂરી કરી છે? મેં 8 મિનિટ ને 10 સેકન્ડ. જો આપણે વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની શીખવા જેવી વસ્તુ છે કે સમય હતો બહેનો માટે 9.5 મિનિટનો. 9.5 મિનિટમાં 1600 મીટર દોડવાનું છે. પણ તમે જો આવી 6 મહિના પહેલા પ્રેક્ટિસ કરો ને, તો આ તમારા માટે બિલકુલ કઠિન નહીં. મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ 1-2 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે, 10 સેકન્ડમાં રહી જાય છે. એનું રીઝન શું કે જ્યારે દોડની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મગજમાં શું લઈને ચાલતા હતા કે મારે 9.5 મિનિટમાં પૂરું કરવાનું છે.
તો એના કરતાં તમે એવું વિચારો કે મારે 9.5 મિનિટ નહીં, 8 મિનિટ, 8.5 મિનિટ, 9 મિનિટમાં પૂરું કરવાનું છે, તો એ દિવસે તમે આરામથી સમયમાં એ પૂરું કરી શકશો. તો ઉર્વશીબેન, તમે દોડ પૂરી થઈ એના પછી તમને જે ખુશી મળી, તમારા શું ફિલિંગ્સ હતા, તમને કેવું લાગ્યું, એના વિશે થોડું જણાવો. ખુશી તો બહુ જ મળી છે અને આમ લાગે કે ના હવે એક્ઝામ આપવા મળશે ને એક્ઝામની તૈયારી બી કમ્પ્લીટ છે. તો જો ઓબ્વિયસ છે કે દોડ પાસ થઈ ગઈ હોય તો તમે 100 માંથી 60 વિદ્યાર્થીઓને પાછા મૂકી દીધા છે, કારણ કે ઘણા બધા એ દિવસે ગેરહાજર રહે છે અને ઘણા બધા જે દોડે છે એમાંથી 50% જ પાસ થાય છે. હું કદાચ આ ખોટો નથી તો ઉર્વશીબેન કહી શકશે જાતે જ કે એમને પોતે ફીલ કર્યું છે કે 200 જણા દોડાવવામાં આવે તો માંડ 100 જણા પાસ થાય છે, અને 200 દોડાવવામાં આવ્યા ત્યારે તો જે હાજર હતા એ સંખ્યા જે આવા જોઈતા હતા એનાથી વધારે હતા, એટલે 30-40% લોકો આવતા નથી, અને જે આવે છે એમાં 50% ફેલ થાય છે. એટલે તમારી જે કોમ્પિટિશન છે ને એ બહુ જ ઘટી જવાની છે જો તમે એકવાર દોડ પાસ થઈ ગયા. તો દોડની જર્ની તો સરસ મજાની ઉર્વશીબેનની પતી ગઈ છે. હવે હજુ એક વસ્તુ જાણીએ કે ગ્રાઉન્ડમાં તમે ગયા ત્યારે ત્યાં જે મેનેજમેન્ટ હતું, ત્યાં જે સગવડો આપવામાં આવી હતી, ત્યાં એવું કદાચ તમને ક્યાંય ફીલ થયું હોય કે ક્યાંક મિસમેનેજમેન્ટ થયું હોય, એવું કંઈ તમારે ધ્યાને આવ્યું હોય? ના ના, સ્ટાફ બી કમ્પ્લીટ છે, ગ્રાઉન્ડ બી કમ્પ્લીટ છે. ઓકે, તો હવે એક સ્ટેપ તો પતી ગયું છે અને હવે જે મેન છે કે તમારે પોલીસમાં જવું છે, તો મેન છે હવે લેખિત પરીક્ષા. તો આપણે જાણીએ ઉર્વશીબેન જોડેથી કે એમની લેખિતની તૈયારી હવે કેવી છે. જી, લેખિતની તૈયારી તો કમ્પ્લીટ છે, ખાલી મેથ્સમાં થોડું ઓછું ફાવે છે પણ થઈ જશે. તો ઉર્વશીબેન, તમારું લક્ષ્ય પીએસઆઈ બનવાનું છે કે કોન્સ્ટેબલ બનવાનું છે? તો ઉર્વશીબેન લક્ષ્ય પીએસઆઈ બનવાનું છે. લક્ષ્ય ઊંચું જ રાખવું જોઈએ મિત્રો. જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલ બંને માટે એલિજિબલ થતા હોય તો તમારે હંમેશા એવું જ વિચારવાનું છે, એવો જ પ્રયત્ન કરવાનો છે કે મારો ટાર્ગેટ હોવો જોઈએ પીએસઆઈ બનવાનો. ભલે પછી બંને પરીક્ષા આપીશું, જેમાં પાસ થઈશું એમાં આપણે જઈશું, પણ લક્ષ્ય હંમેશા ઊંચો રાખીને જ આપણે આગળ વધવાનું થાય છે. આગળ બીજા પ્રશ્નો જે આપણે પૂછી શકીએ છીએ બધા જ આપણે જવાબ લઈશું ઉર્વશીબેન જોડેથી. ઉર્વશીબેન, રોજ અત્યારે તમે કેટલા કલાક વાંચો છો લેખિત પરીક્ષા માટે, અને એવો કોઈ વિષય જે તમને થોડો અઘરો લાગે છે અને એવો વિષય જે તમે કોન્ફિડન્ટ છો કે આ વિષયમાં તો હું સારા ગુણ મેળવી શકીશ? 10 કલાકથી થઈ છે, 10 કલાક વાંચું. મેથ્સ આમ થોડું ઓછું ફાવે છે પણ ડાયમેન્શનનું મેથ્સ કમ્પ્લીટ છે એટલે વાંધો નહીં આવે, થઈ જશે. તો સારી એવી ઇન્ફોર્મેશન આપણને ઉર્વશીબેને આપી છે કે જે લોકોનું ગ્રાઉન્ડ બાકી હશે એ બધાને પણ આનો ફાયદો મળશે, અને જે લોકો આ વખતે ગ્રાઉન્ડમાં નિષ્ફળ રહ્યા છે તો આવતા ગ્રાઉન્ડમાં આપણે ડેફિનેટલી પાસ થઈએ એવું પણ એક પ્રોત્સાહન તમને મળ્યું છે. તો આપણે જ્ઞાનલય વતી ઉર્વશીબેનને થેન્ક યુ કહીશું કે આટલો સમય આપીને આપણને મોટિવેટ કરવા અહીંયા આવ્યા છે. ઓકે, તો મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય